હેલો સ્ટુડન્ટ્સ, તો સ્ટુડન્ટ્સ હું નિમેશ શર્મા આજે ચર્ચા કરવાનો છે ક્લાસ 12th કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે પૃષ્ઠ રસાયણ ચેપ્ટર એકમ 5 પૃષ્ઠ રસાયણ પાઠનો ટોપિક નંબર 5.1.6. આના અગાઉના જે ટોપિક હતા તે બાળકો આગળના વિડીયો લેક્ચરમાં પૂરા થયા છે અને આજે આપણે ચર્ચા કરવાના છે ટોપિક નંબર 5.1.6 એટલે કે અધિશોષણના અનુપ્રયોગો, એપ્લિકેશન્સ ઓફ એડઝોર્પ્શન્સ. તો બાળકો તમે જાણશો કે ઘણા બધા અનુપ્રયોગો એ અધિશોષણની પરિઘટનાનું સમાવેશ કરે છે. અહીં નીચે અમુક અગત્યની અનુપ્રયોગોની યાદી આપી છે, તે આપણે વારાફરતી એક એક યાદી જોઈ જઈએ. તો બાળકો યાદીમાં એક એક અનુપ્રયોગો જોઈ જઈએ. તો બાળકો તમે જાણશો કે પહેલો અનુપ્રયોગ જે છે અગત્યનો અનુપ્રયોગ અધિશોષણ પરિઘટના માટે, તે બાળકો શું છે તો ઉચ્ચ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવામાં તમે જાણશો કે અધિશોષણ પરિઘટનાનો મોટો ફાળો છે. તો બાળકો અહીંયા એક આકૃતિ આપી છે જે ઉચ્ચ શૂન્ય અવકાશ પરિઘટનાની માહિતી આપશે. તો બાળકો તમે જાણશો કે કોઈ એક પાત્ર હોય, ધારો કે કોઈ પણ એક પાત્ર હોય, બરાબર, એ પાત્રમાં હવા ભરાયેલો હોય કે હવાના અણુઓ હોય, બરાબર, એ પાત્રમાં વધુ પ્રમાણમાં હવા ધરાવતો પાત્ર. અને બાળકો એ પાત્રમાં આપણે જો એવી કોઈ વ્યવસ્થા કરીએ, એવી કોઈ ગોઠવણી વ્યવસ્થા કરીએ શૂન્ય અવકાશ પંપનું, તો શૂન્ય અવકાશ પંપ દ્વારા બધા હવા જે છે, બરાબર, તે એકત્રિત થઈને શૂન્ય અવકાશ પંપ દ્વારા બહાર નીકળે. તો શૂન્ય અવકાશ પંપ દ્વારા પાત્રને શૂન્ય અવકાશ કરતાં શું થશે તો લોકો પાત્રમાં હવાનું જે પ્રમાણ હોય તે અલ્પ પ્રમાણમાં રહેશે. એટલે અલ્પ પ્રમાણમાં હવા તમને દેખાય છે, બરાબર. આ લાલ લાલ ટીપા દેખાતા છે તે હવાના અણુઓ તરીકે તમે, હવાના કણો તરીકે તમે સમજી શકો છો, બરાબર. એરો છે તે તેમની દિશા, વિતરણની દિશા તમે જો સમજી શકો, એમનો સ્થાનાંતરનું દિશા સમજી શકો, બરાબર. અને બાળકો અહીંયા બીજા એ જ પાત્રમાં પછી સ્થિતિ બદલાઈ જાય, બરાબર. શૂન્ય અવકાશ કર્યા પછી સ્થિતિ એવી બદલાતી છે કે હવાનું પ્રમાણ કેવું છે, હવે અલ્પ છે, અલ્પ પ્રમાણમાં હવા હાજર છે. તો બાળકો આ અલ્પ પ્રમાણમાં પણ જે હવા હાજર છે, બરાબર, તેને ચારકોલની સંપર્કમાં લાવવામાં આવે. એટલે પાત્રમાં ચારકોલ જો હોય, બરાબર, તો ચારકોલની સંપર્કમાં જો લાવવામાં આવે તો ચારકોલની સપાટી પર અલ્પ પ્રમાણમાંની જે હવા છે તેનું અધિશોષણ થશે, બરાબર. એટલે અલ્પ પ્રમાણમાં હવા ધરાવતો પાત્ર શૂન્ય અવકાશ કરતાં મેળવવા પછી તેના ચારકોલ વડે અલ્પ પ્રમાણના હવાનું અધિશોષણ કરી ઉચ્ચ શૂન્ય અવકાશ પાત્ર પ્રાપ્ત કરાય છે. તો બાળકો આના માટે હું તમને વિડીયો પણ બતાવું છું, બરાબર. એટલે તમને એનાથી પણ એનિમેશનથી પણ ખબર પડશે. તો બાળકો આ તમે જોઈ શકો છો કે અહીં એક્ટિવેટેડ ચારકોલ એટલે કે સક્રિયકૃત ચારકોલ છે, બરાબર, એક પાત્રમાં. અને બાળકો આનો તમે જોશો તો આનો જે ઉપયોગ છે, બરાબર, ઉદ્યોગોમાં, પછી રિસર્ચ લેબોરેટરીમાં, બરાબર, રિસર્ચની જે પ્રયોગશાળા છે, બરાબર, એ બધામાં બાળકો આનો ઉપયોગ જોઈ શકાય છે. તો આપણે અહીંયા જોશું ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન ઓફ એડઝોર્પ્શન, બરાબર. એમાં આપણે જોશું પ્રોડક્શન ઓફ હાઈ વેક્યુમ. તો બાળકો પ્રોડક્શન ઓફ હાઈ વેક્યુમ જે છે તે આપણે ચર્ચા કરતા છે હમણાં. તો બાળકો સૌથી પહેલાં ઉચ્ચ શૂન્ય અવકાશ માટે એક પાત્રમાં બાળકો આપણે શૂન્ય અવકાશ ઉત્પન્ન કરીએ, બરાબર. આ રીતે આ એક પાત્ર છે, એની અંદર હવા છે, બરાબર. તો એ હવા શૂન્ય અવકાશ દ્વારા શોષાઈ જાય અને પછી ચારકોલની સંપર્કમાં જાય, બરાબર. તો ઓછા અલ્પ માત્રામાં જે હવા હોય તે એક્ટિવેટેડ ચારકોલ, સક્રિયકૃત ચારકોલથી અધિશોષણ પામવા પછી એકદમ ઉચ્ચ શૂન્ય અવકાશ મેળવી શકાય, બરાબર. ત્યારબાદ બાળકો આપણે જોશું ગેસ માસ્કનું. આ રીતે ગેસ માસ્ક આવે. ઓકે, તો સ્ટુડન્ટ્સ તમે જાણશો કે ગેસ માસ્ક એક એવું ઉપકરણ છે કે જે સક્રિયકૃત ચારકોલ અથવા તો અધિશોષકનું મિશ્રણ ધરાવે છે અને એનો સામાન્ય રીતે ઉપયોગ કોલસાની ખાણોમાંથી નીકળતા ઝેરી વાયુઓને અધિશોષી લેવા માટે શ્વાસોચ્છ્વાસ દરમિયાન વપરાય છે. તો બાળકો આ છે ગેસ માસ્ક. તો આ ગેસ માસ્ક વિશે તમને જાણકારી આપી મેં કે આ એક એવો ઉપકરણ છે, બરાબર, જેની અંદર સક્રિયકૃત ચારકોલ અથવા અધિશોષકનું મિશ્રણ ધરાવે છે.
એનો સામાન્ય રીતે ઉપયોગ કેમાં થાય બાળકો? તો કોલસાના ખાણમાં થાય, બરાબર. હવે એમાં જો આનો કાર્ય કેવું થાય તો ચારકોલ ડસ્ટ ફિલ્ટર થઈ જાય છે, બરાબર. ચારકોલ ડસ્ટનો ફિલ્ટર લાગેલો છે, તે ફિલ્ટર થઈ જાય એટલે અંદર શ્વાસન ક્રિયામાં શુદ્ધ હવા જાય અને અશુદ્ધ હવા બહાર જ રહી જાય ફિલ્ટર તરે, અને ફ્રેશ એર જે છે બાળકો તે શ્વસન ક્રિયા દરમિયાન અંદર જાય છે. તો બાળકો નેક્સ્ટ બીજો અનુપ્રયોગો છે તે કયો છે? તો ભેજ નિયંત્રણ. ભેજ નિયંત્રણ. તો બાળકો તમે જાણશો કે સિલિકા અને એલ્યુમિના જેલ એ ભેજ દૂર કરવા માટે અને ભેજના નિયંત્રણ માટે અધિશોષક તરીકે વપરાતા છે. તો બાળકો હવે આપણે જોવાના ભેજ શોષકમાં હ્યુમિડિટી કંટ્રોલ એટલે તો બાળકો અહીંયા છે ભેજ શોષક માટે તમે જોઈ લો, આ સિલિકા જેલ અને એલ્યુમિના જેલ આ અધિશોષક તરીકે વપરાય છે. તો અહીંયા તમે જોઈ શકો કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય, બરાબર, કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય, પછી કોઈ મ્યુઝિકલ સાધન હોય, બરાબર, તો એ બધામાં બાળકો સિલિકા જેલ વપરાય છે. હવે સિલિકા જેલ જો આનો ઉપયોગ આમાં પણ છે, બરાબર, આ બધા, હા, તો એ ભેજ શોષક તરીકે વપરાતા હોય છે, અધિશોષક તરીકે વપરાતા હોય છે. હવે બાળકો આમાં જો લો સકરા, અશુદ્ધ સકરા હોય, બરાબર, એમાં ચારકોલનો ઉપયોગ કરીએ તો આ ચારકોલ અધિશોષક તરીકે વપરાય. તો બાળકો ચોથો અનુપ્રયોગ જે છે તે શું છે? દ્રાવણોમાંથી રંગીન દ્રવ્યને દૂર કરવા માટે. તો બાળકો હમણાં એક એનિમેશન આપણે જોયું, તે એનિમેશન ફરીથી બતાવવા તમને, બરાબર. એ દ્રાવણોમાંથી રંગીન દ્રાવ્યને દૂર કરવા માટે તો બાળકો આપણે ખાંડનું દ્રાવણ લઈએ, બરાબર, અશુદ્ધ ખાંડનું દ્રાવણ, તો એ અશુદ્ધ ખાંડની દ્રાવણમાં જે રંગીન દ્રવ્ય હોય તેને દૂર કરવા માટે આપણે જોઈ શકીએ કે પ્રાણી ચારકોલ દ્રાવણમાંથી રંગને રંગીન અશુદ્ધિઓનું અધિશોષણ કરી દૂર કરે છે, બરાબર છે. પ્રાણી ચારકોલ દ્રાવણમાંથી રંગને રંગીન અશુદ્ધિઓનું અધિશોષણ કરી દૂર કરે છે. તો આનું એનિમેશન જોઈ લઈએ આપણે. તો બાળકો આ જોઈ શકો તમે, અશુદ્ધ ખાંડનો દ્રાવણ છે અને બીજા અહીંયા પાત્રમાં શું છે? પ્રાણી ચારકોલ છે, બરાબર. તો પ્રાણી ચારકોલમાંથી આપણે અશુદ્ધ ખાંડનો દ્રાવણ પસાર કરીએ તો એમાં જે કંઈ પણ રંગક પદાર્થનો કણો હોય તે ચારકોલમાં અધિશોષિત થાય છે અને અહીંયા છેવટે તમને શુદ્ધ ખાંડનો દ્રાવણ મળે છે. ક્લિયર છે બાળકો? હવે બાળકો પાંચમો અનુપ્રયોગ જોઈ લો. પાંચમો અનુપ્રયોગ શું છે? ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણ. તો બાળકો અધિશોષણ પરિઘટના પર આધારિત ક્રોમેટોગ્રાફિક વૈશ્લેષિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઘણા અનુપ્રયોગો ધરાવે છે. તો બાળકો આનું પણ એનિમેશન તમને બતાવી દઉં. તો બાળકો અહીંયા તમે જોઈ શકો ક્રોમેટોગ્રાફી ટેકનિકનો ઉપયોગ થાય. તો બાળકો એક મિશ્રણ છે, એ મિશ્રણને આપણે આમાંથી પસાર કરીએ, બરાબર. બાળકો છઠ્ઠા ચેપ્ટરમાં તમે જોઈ ગયા હતા, તો અહીંયા જો વારાફરથી છૂટા પડશે બધા. જો છઠ્ઠા ચેપ્ટરમાં બાળકો તમે જોઈ ગયા હતા. તો આ ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણ, હવે એક પાત્રમાં છૂટો પડ્યો, પહેલો પદાર્થ, પછી બીજો પદાર્થ બીજા પાત્રમાં છૂટો પડી ગયો અને ત્રીજો પદાર્થ ત્રીજા પાત્રમાં. તો બાળકો તેમના વહન કરવાની જુદી જુદી ગતિ હોય, બરાબર. ફ્લોરેટ જુદા જુદા છે બધા ઘટક કણોના. તો મિશ્રણના ઘટક કણો જુદા જુદા પાત્રમાં છૂટા પડ્યા છે. નેક્સ્ટ અનુપ્રયોગો બાળકો, બીજો અનુપ્રયોગો કયો છે? તો વિસ્માંગ ઉદ્દીપન. તો બાળકો વિસ્માંગ ઉદ્દીપનની આપણે વાત કરીએ. ઉદ્દીપકની ધન સપાટી પર, તો બાળકો તમે જોશો કે ઉદ્દીપકની ધન સપાટી પર પ્રક્રિયકોનું અધિશોષણ, પ્રક્રિયાનો વેગ વધારે છે. ઘણી બધી ઔદ્યોગિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉપયોગી પ્રક્રિયાઓ છે જેમાં ધન ઉદ્દીપક વપરાય છે. એમોનિયાનું ઉત્પાદનની જ વાત આપણે કરી લઈએ બાળકો. એમોનિયાનું ઉત્પાદનનું વાત. તો એમોનિયાનું ઉત્પાદન એ લોખંડને ઉદ્દીપક તરીકે વાપરીને સંપર્ક પદ્ધતિ દ્વારા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન અને તેલના હાઇડ્રોજનેશન માટે ઝીણી કરેલી
નિકલનો ઉપયોગ એ વિષમાંગ સંતુલનના ઉત્તમ ઉદાહરણો છે. ક્લિયર છે બાળકો? તો ખાસ વાત અહીંયા શું છે કે ઉદ્દીપકની સપાટી કેવી હોવી જોઈએ? તો એક તો ઉદ્દીપકની ધન સપાટી છે અને એના પર બાળકો પ્રક્રિયકોનું અધિશોષણ થાય છે. એ અધિશોષણ પ્રક્રિયાનો વેગ વધારે. તો એ ખાસ સમજવાનું છે કે પ્રક્રિયાનો વેગ અહીંયા કઈ રીતે વધારતો છે. તો બાળકો એ કાર્ય ઉદ્દીપક જ કરી શકે. ઉદ્દીપકની સપાટી કંઈક આ રીતે હોય, કંઈક ખાસ પ્રકારનું હોય છે, બરાબર, જેના પર પ્રક્રિયકોનું અધિશોષણ થાય તો પ્રક્રિયાનું વેગ વધારે થાય છે. તો બાળકો કંઈક ખાસ પ્રકારનો બંધ તૂટતો હોય અને ખાસ પ્રકારનો બંધ બનતો હોય તો બંધ તોડવાનું, બંધ બનવાનું એ કાર્ય ઉદ્દીપકની સપાટી પર થતું હોય છે. બીજું વસ્તુ બાળકો, ઘણી બધી ઔદ્યોગિક દ્રષ્ટિએ આ ઉપયોગી પ્રક્રિયાઓ છે જેમાં ધન ઉદ્દીપક વપરાતા છે. અને આપણે અહીંયા બાળકો એમોનિયાનું ઉત્પાદન હેબર પદ્ધતિથી તમે જોશો ને તો લોખંડનું જે ઉદ્દીપક છે, બરાબર, ભૂકા કરેલા લોખંડ વપરાતું હોય હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાનું ઉત્પાદનમાં. અને એના માટે બાળકો એક તો આ તો વપરાય, એમોનિયાનું ઉત્પાદન હેબર પદ્ધતિમાં લોખંડને ઉદ્દીપક તરીકે વાપરે છે. બીજું વસ્તુ બાળકો, સંપર્ક પદ્ધતિ દ્વારા જે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન થાય, બરાબર, તેમાં કંઈ બીજા પ્રકારનું ઉદ્દીપક વપરાતું હોય. વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય, અહીંયા લખવાનું બાકી છે, વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાતું હોય, V2O5. ત્યારબાદ બાળકો તેલના હાઇડ્રોજનેશનની વાત કરીએ આપણે. તેલના હાઇડ્રોજનેશન માટે ઝીણી કરેલી નિકલનો ઉપયોગ થાય છે. એટલે નિકલની સપાટી બાળકો વધારી દેવામાં આવે છે. નિકલ જે છે તે ઉદ્દીપક તરીકે વપરાય. ખાસ કરીને ઝીણી કરેલી નિકલનો ઉપયોગ થાય છે, બરાબર. આ બધા જે છે ને તે શું કરે તો વિષમાંગ સંતુલનના ઉત્તમ ઉદાહરણો છે. તો બાળકો આના માટે પણ આપણે જોઈ લઈએ એનિમેટેડ વિડીયો. તો બાળકો હવે જોશું આપણે વિષમાંગ ઉદ્દીપન. તો બાળકો આ તમે જોઈ શકો, આ ધન સપાટી છે, બરાબર, ઉદ્દીપકની ધન સપાટી. ક્લિયર છે? તો આમાં તમે જોઈ શકો આ જે કણો દેખાતા છે તે કોના કણો છે બાળકો? તો પ્રક્રિયકોનું કણો છે, બરાબર, જે અહીંયા અધિશોષણ પામતા છે, બરાબર. એ પ્રક્રિયકોનું કણોનું અધિશોષણ થાય. તો બાળકો અહીંયા જોઈ લો, એક ઉદાહરણ અહીંયા જોઈ લો, C2H4, બરાબર, C2H4 વાયુ પ્લસ H2 ગેસ. તો બાળકો આ જે છે C2H4 છે, દ્વિબંધવાળું, અને H2 વાયુ હતું, બરાબર. તો બાળકો અહીંયા એ વસ્તુ નિકલની સપાટી પર થાય છે. તો બાળકો આ જે દેખાય નીચે તે નિકલની સપાટી છે, નિકલ ઉદ્દીપન છે, બરાબર. સરફેસ ઓફ કેટેલિસ્ટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેટ ઓફ રિએક્શન. એનો અર્થ શું થાય બાળકો? તો બાળકો એનો અર્થ એવો થાય કે ઉદ્દીપકની સપાટી જેટલું વધારે તેટલું પ્રક્રિયાનો વેગ વધારે. હવે આ જો N2+3H2 gives 2NH3 Fe હેબર પદ્ધતિથી Fe ઉદ્દીપક વપરાય. પછી બાળકો આ જો વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય છે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં સંપર્ક વિધિ દ્વારા. તો એનો રાસાયણિક પ્રક્રિયા છે આ, બરાબર છે બાળકો. તો બાળકો અહીંયા જોઈ લો કે આ જે ઉદ્દીપક છે તેને આપણે ઝીણા પાવડર સ્વરૂપે કરી નાખીએ ને તો એ વધારે અસરકારક હોય છે. હવે N2+3H2, બરાબર, હેબર પદ્ધતિ દ્વારા ઉત્પાદન થાય, તેમાં લોખંડ વપરાય ઉદ્દીપક તરીકે, લોખંડની સપાટી, તો એમોનિયા બને. ત્યારબાદ બાળકો સંપર્ક વિધિ દ્વારા સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન માટે વેનેડિયમ પેન્ટોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન માટે વપરાય છે, બરાબર. આ 3 પદ્ધતિમાં, આ 3 સ્ટેપમાં થાય છે. પછી બાળકો નિકલ ઉદ્દીપકની હાજરીમાં વેજીટેબલ ઓઇલ, બરાબર, વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન થાય છે અને વેજીટેબલ ચરબીમાં રૂપાંતર પામે છે. તો બાળકો નેક્સ્ટ અધિશોષણ સૂચકો છે, બરાબર. નેક્સ્ટ અનુપ્રયોગો શું છે, આના પછીનો અનુપ્રયોગો શું છે બાળકો? તો અધિશોષણ સૂચકો. તો બાળકો તમે જાણશો કે કેટલાક અવક્ષેપ જેમ કે સિલ્વર હેલાઇડની વાત કરીએ, AgX, તો બાળકો એની સપાટીને ઇયોસિન અને ફ્લોરોસિન વગેરે કેટલાક રંગકોને અધિશોષિત કરવાનો ગુણધર્મ હોય છે અને તેને કારણે શું થાય તો અંતિમ બિંદુએ જોવા જઈએ તો લાક્ષણિક રંગ પેદા કરે છે. ક્લિયર છે બાળકો? તો અધિશોષણ સૂચકો કઈ રીતે ઉપયોગી છે, બરાબર, તેનું પણ એનિમેશન આપણે જોઈ લઈએ આ મુદ્દા સમજવા માટે.
તો બાળકો અહીંયા જોઈ લો અધિશોષણ સૂચકો, બરાબર. એન્ડ એડસોર્પ્શન ઇન્ડિકેટર ઇઝ અ સબસ્ટન્સ ધેટ ઇઝ અબ્ઝોર્બ્ડ અલોંગ વિથ ધ ચેન્જ ઇન ધ કલર એટ ઓર નિયર ધ ઇક્વિવેલન્સ પોઈન્ટ ઓફ ટાઇટ્રેશન. તો બાળકો આપણે પ્રયોગશાળામાં ટાઇટ્રેશનનો પ્રયોગ કરીએ ને, કદમાપક પૃથ્થકરણ, તો તેના માટે અહીંયા જોઈ લો કેબીઆર અને ઇઓસિન સૂચક છે, બરાબર. અને અહીંયા સિલ્વર નાઇટ્રેટ છે. તો કેબીઆર અને AgNO3 AgBr અને KNO3 બનાવે, બરાબર. તો અહીંયા જોઈ લો સૂચક શું બતાવે, ક્લિયર. ત્યારબાદ બાળકો ફ્લોરેસિન છે, આ જો ફ્લોરેસિન, કેબીઆર અને ફ્લોરેસિન ઇન્ડિકેટર લીલા રંગ બતાવે છે, ક્લિયર છે બાળકો. ઉમદા વાયુ મિક્સચર, તો બાળકો બીજો નેક્સ્ટ અનુપ્રયોગ છે તે શું છે, નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ, એટલે કે ઉમદા વાયુઓનું તેના મિશ્રણમાંથી અલગીકરણ. તો બાળકો તમે જાણશો કે ચારકોલ વડે વાયુઓના અધિશોષણમાંના તફાવતના ફેરફારને કારણે ઉમદા વાયુઓના મિશ્રણને જુદા જુદા તાપમાને નાળિયેર ચારકોલ પર અધિશોષણ દ્વારા અલગ કરી શકાય છે. તો બાળકો આનું પણ આપણે એનિમેશન જોઈ લઈએ, બરાબર. ઇનર્ટ ગેસનું એટલે નિષ્ક્રિય વાયુનું અલગીકરણ કેવી રીતે થાય, સેપરેશન ઓફ ઇનર્ટ ગેસ ફ્રોમ ધ મિક્સચર, બરાબર, તેમના મિશ્રણમાં. તો બાળકો અહીંયા જોઈ શકો તમે નિષ્ક્રિય વાયુ મિશ્રણમાં હિલિયમ, નિયોન, આર્ગોન લેવામાં આવ્યું છે, બરાબર. આ મિશ્રણ છે. તો બાળકો તેમને ડિવાર્સ ફ્લાસ્કમાંથી કોકોનટ ચારકોલ એટલે નારિયેલ ચારકોલ અને જો પ્રવાહી કરેલા વાયુમાંથી કઈ રીતે છૂટા પાડે છે. તો બાળકો આ કોકોનટ ચારકોલ જે છે નારિયેલ ચારકોલમાં અધિશોષણ પામવામાં આવે છે. તો બાળકો એમાઉન્ટ ઓફ એડઝોર્પ્શન એટલે કે અધિશોષણનું પ્રમાણ તેના પ્રમાણીય દળને સમપ્રમાણમાં છે અને તાપમાનને વ્યસ્ત પ્રમાણમાં છે. તો બાળકો નેક્સ્ટ અનુપ્રયોગ છે, બરાબર. એના પછીનો અનુપ્રયોગ છે તે કયો છે, તો ફીણ પલ્લવન પદ્ધતિ. તો બાળકો તમે છઠ્ઠા પાઠમાં ભણી ગયેલા હતા ફીણ પલ્લવન પદ્ધતિ, બરાબર. તે પણ આમાં તેનો અનુપ્રયોગ પણ આમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો બાળકો તમે જાણશો કે નિમ્ન કક્ષાની સલ્ફાઇડ અયસ્ક કાચી ધાતુ એ સિલિકાથી અન્ય મૃત્તિકામય દ્રાવ્યથી અલગ કરીને આ પદ્ધતિથી સંકેન્દ્રિત કરવામાં આવે છે. આમાં પાઇન ઓઇલ અને ફીણ ઉત્પન્નકારક પ્રક્રિયકને વાપરવામાં આવે છે. તો બાળકો પાઇન ઓઇલ વપરાય છે, ફીણ ઉત્પન્નકારક પ્રક્રિયક વપરાય છે, બરાબર. આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે અને માતૃકામય દ્રાવ્યથી અલગ કરીને પદ્ધતિને સંકેતિત કરવામાં આવે છે, ક્લિયર છે બાળકો. તો આ ફીણ પલ્લવન પદ્ધતિ કઈ રીતે થાય છે એકવાર આપણે એ યાદી પણ તાજું કરી લઈએ, બરાબર. એના માટે બાળકો એનિમેશન તમને બતાવું છું ફીણ પલ્લવન પદ્ધતિ માટેનું. તો બાળકો આ છે ફીણ પલ્લવન પદ્ધતિ. તો બાળકો આ ફીણ પલ્લવન પદ્ધતિમાં આ જોઈ લો, આ એજિટેટર છે, બરાબર. એટલે રોટેટિંગ પેડલ હોય, ફરતો પેડલ. અને બાળકો અંદર જો શું થાય છે એની ઝૂમ કરીને બતાવવામાં આવ્યું છે બાળકો, એટલે મોટા પાયા પર અંદરનું બતાવવામાં આવે છે કે અંદર કઈ રીતે થાય છે. તો બાળકો અહીંયા શું હોય તો ગેંગ્યુ પાર્ટિકલ હોય છે, ગેંગ્યુ કણો હોય છે, બરાબર. ગેંગ કણો, બરાબર. તો બાળકો તમે જાણશો કે ફ્લોટેશન મેથડ જે છે ફીણ પલ્લવન પદ્ધતિ છે તે ઓર અને ગેંગ પાર્ટિકલ કણના ભીના થવાના ગુણધર્મો પર હોય છે. તો બાળકો અહીંયા આપણે જોઈશું ફ્લોટેશન પદ્ધતિમાં આ શું છે, અહીંયા ઓઇલ છે ને પાણી છે નીચે, બરાબર. ઓઇલનો ઉપર સ્તર છે ને પાણીનો સ્તર નીચે છે, ક્લિયર છે બાળકો. અને આ રોટેટિંગ પેડલની જગ્યાએ આપણે આ રીતે રાખ્યું છે, હવા ખેંચે તે, બાળકો. આ પાઇન ઓઇલ છે. હવે શું થતું છે જોઈ લો, અહીંયા ફીણ ઉત્પન્ન થતો છે, બરાબર. આ પેડલ ફેરવામાં આવે કે હવા અંદર ખેંચવામાં આવે તો શું થાય, તો ફીણ ઉત્પન્ન થયો, ક્લિયર છે બાળકો. અને ફીણ ઉત્પન્ન થયા પછી ગેંગના કણો નીચે જ બેસી ગયા, પાણી સાથે ભીના થઈને પાણી સાથે નીચે બેસી ગયા છે. અને બાળકો જે ફીણ હોય તે ફીણને ઉપર છૂટા પાડી લેવામાં આવ્યું, ક્લિયર છે બાળકો. તો બાળકો નેક્સ્ટ અનુપ્રયોગો છે, લાસ્ટ અનુપ્રયોગો આપણે જોવાના છે, બરાબર. છેલ્લો અનુપ્રયોગો તે કયો છે બાળકો, તો રોગ મટાડવા માટે અધિશોષણની પરિઘટનાનો ઉપયોગ થાય છે. તો બાળકો તમે જાણશો કે ઘણા બધા ઔષધો જીવાણુને તેના પર અધિશોષિત કરી લે છે અને અધિશોષિત કરીને એ જીવાણુને મારી નાખવામાં આવે છે, ક્લિયર છે બાળકો. તો ઘણા બધા ઔષધો છે, એવા ડ્રગ્સ બનતા છે, એવા મેડિસિન બનતા છે, બરાબર. એવા ઔષધો બનતા છે કે એને જ્યારે ઉપયોગ કરવામાં આવે તો એ ઔષધોની સપાટી પર જીવાણુઓ અધિશોષિત થઈ જાય છે અને ઔષધોની
સપાટી પર જીવાણુ અધિશોષિત થઈને મરી જતા હોય છે, બરાબર. તો બાળકો એના માટે પણ તમને એનિમેટેડ વિડીયો બતાવી દઉં છું. તો બાળકો અહીંયા જોઈ લો કે અહીંયા જો કોઈ વાગી જાય, કશે વાગી જાય, હાથમાં કે એવા કશે વાગી જાય તો આપણે દવા લગાવીએ ને, ઔષધ લગાવીએ ને, તો બાળકો એ ઔષધ લગાવવાથી, બરાબર, એનો અસર શું થાય? તો બાળકો ઔષધના કણો જે છે તે અંદર નીચે દાખલ થશે. તો બાળકો આ ઔષધના કણો છે લીલા રંગના દેખાય, લીલા રંગના દેખાતા છે, બરાબર છે. તો બાળકો એના ઉપર અધિશોષણ પામશે, બરાબર. ઔષધના ઉપર જીવાણુ અધિશોષણ પામીને શું થશે? અધિશોષિત. તો બાળકો અધિશોષિત થશે ને જ્યારે, તો આ ઔષધોના સપાટી પર જેવા જીવાણુઓ અધિશોષિત થશે ને, તે ઔષધના અસરો પર, બરાબર, રાસાયણિક અસર પર શું થશે? એ જીવાણુ મરી જશે, બરાબર, ટકી નહીં શકશે એટલે મરી જશે. તો બાળકો આ રીતે રોગ મટાડવા માટે, અને રોગ ધીમે ધીમે ઠીક થઈ જશે, બરાબર છે બાળકો. તો આ રીતે રોગ મટાડવા માટે અધિશોષણ પરિઘટનાનો ઉપયોગ થાય છે. તો બાળકો આજના વિડીયો લેક્ચરમાં આપણે 10 અનુપ્રયોગો જોઈ ચૂક્યા છે અધિશોષણના, બરાબર. આજના વિડીયો લેક્ચરમાં તમને કંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ. અને બાળકો વાંચતા રહેજો, નોટ્સ બનાવજો. થેન્ક યુ.